આપણને સૌને ખબર છે કે સુપરફૂડ સોયાબીનમાંથી બનતા સોયા ચંક્સ એ ખૂબ જ હેલ્ધી છે, પણ આપણને એ ખબર નથી કે સોયા ચંક્સનો રૂટીનમાં કેવી રીતે ઉપયોગ કરવો. તો ચાલો ગુજરાતીઓનો પ્રિય હાંડવો સોયા ચંક્સનો ઉપયોગ કરીને બનાવીએ. અહીંયા મેં સોયા ચંક્સને સારી રીતે 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે અને હવે એમાં હૂંફાળું ગરમ પાણી નાખીશું. આ હૂંફાળું ગરમ પાણી નાખીને રાખવાથી સોયા ચંક્સ છે એ સોફ્ટ બની જશે. તો ચાલો એને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું. 10 થી 15 મિનિટ પછી આપણા સોયા ચંક્સ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આ સોફ્ટ સોયા ચંક્સને આપણે હાથની મદદથી સ્ક્વીઝ કરી લઈશું. બધું જ પાણી એમાંથી નિતારી અને આપણે મિક્સર બાઉલમાં નાખી દઈશું. તો મિક્સર બાઉલમાં સમાય એટલા સોયા ચંક્સ એડ કરીશું અને હવે એમાં આપણે લીલા મરચાં, આદુ અને લસણ એડ કરીશું. ખૂબ જ ટેસ્ટી હાંડવો બનશે. અને હવે આપણે એને ક્રશ કરી લઈશું, પણ ઝીણી પેસ્ટ નથી બનાવવાની, ગ્રેન્યુલર પેસ્ટ. જુઓ, આ રીતે દરદરી પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને બાકી રહેલા સોયા ચંક્સને પણ સ્ક્વીઝ કરી મિક્સર બાઉલમાં નાખી અને હવે એમાં પા કપ બેસન અને પા કપ ચોખાનો લોટ એડ કરીશું. હિંગ નાખીશું, હળદર અને આવશ્યકતા પ્રમાણે મીઠું એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલું પાણી નાખીશું અને આને પણ આપણે પીસી લઈશું. તો તૈયાર છે આપણી આ પેસ્ટ. ચાલો એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. આ સોયા ચંક્સ એ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પ્રોટીનની ઉણપને પહોંચી વળવાનો જો કોઈ બેસ્ટ ઓપ્શન હોય તો એ સોયા ચંક્સ છે. હવે પહેલીવાર આપણે જે સોયા ચંક્સને ક્રશ કર્યા હતા લીલા મરચાં, આદુ ને લસણ સાથે, એ પણ મેં એડ કરી દીધા છે. અંદર થોડું પાણી એડ કરીશું કારણ કે મને ઘટ્ટ બેટર લાગે છે. તો સરસ બધું જ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે લીલા ધાણા એડ કરીશું અને હજી પણ આપણે એમાં એક વસ્તુ એડ કરવાની છે, એ રવો છે, પણ રવાને આપણે છેલ્લે એડ કરીશું. તો હવે તમને થશે કે રવો છેલ્લે કેમ? તો રવો છે એ સરસ એમાં ફૂલી જશે અને આપણા હાંડવાને સરસ ટેક્સચર આપશે. જો પીસવામાં નાખી દઈએ તો એ બિલકુલ બારીક પીસાઈ જશે. આવી રીતે છેલ્લે રવો નાખવાથી હાંડવાનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે. તો હવે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે આ બેટરને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. તો ચાલો 5 મિનિટનો રેસ્ટ આપીશું અને મેં વઘાર પણ તૈયાર કરી દીધો છે. રાઈ, જીરું નાખીશું અને ચપટી હિંગ. વઘારમાં હિંગ નાખીએ એટલે હાંડવાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે મેં વઘાર નાખી દીધો છે અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે ચપટી કુકિંગ સોડા નાખીશું અને એની ઉપર લીંબુના 4-5 ડ્રોપ્સ નાખીશું અને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું. મેં એક નોનસ્ટિક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. તો ચાલો ફટાફટ હવે આપણે હાંડવો ઉતારીએ.
તો મેં જે નોનસ્ટિક કઢાઈ ગરમ કરવા મૂકી છે એમાં 1 ચમચી તેલ એડ કરી દીધું છે અને થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું. કહેવાય છે કે સોયા ચંક્સમાં ખનિજ, કેલ્શિયમ, કોપર, જસત, વિટામિન્સ ખૂબ જ રહેલા છે. હાડકાના સ્વાસ્થ્ય માટે અને વિકાસ માટે સોયા ચંક્સ બેસ્ટ છે અને વળી ટેસ્ટફુલ હોવાની સાથે અઢળક હેલ્થ બેનિફિટ્સ પણ છે. મેં આમાં બેટર એડ કરી દીધું છે 2 થી 2.5 ચમચા જેટલું. ઉપર પણ તલ છાંટી દીધા છે અને સ્લો ફ્લેમ પર 5 મિનિટ રાખ્યા પછી ચાલો હવે એની સાઈડ આપણે ટર્ન કરી દઈએ. જુઓ છે ને કેટલો સરસ આ સોયા ચંક્સનો હાંડવો બન્યો છે. ફરીથી 1 ચમચી જેટલું તેલ અને થોડા તલ સ્પ્રિંકલ કરી અને ટર્ન કરેલી સાઈડ પાછી અંદર મૂકી દઈએ અને ફરીથી ઢાંકી અને 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈએ. 5 થી 7 મિનિટ પછી નીચેની સાઈડ પણ ચેક કરી લઈએ. તો જુઓ આપણો આ હાંડવો સોયા ચંક્સનો રેડી છે. ઠંડો થાય એટલે એના પીસ પણ કરી લઈએ. અને આમ પણ આ હાંડવો તો ગરમ અને ઠંડો બંને સરસ લાગે છે. બાળકોને ટિફિનમાં આપો, લંચ બોક્સમાં આપો, સફરમાં લઈ જાઓ. આ હાંડવો બેસ્ટ છે. તો જુઓ કેટલા સરસ હાંડવાના પીસ પણ થઈ ગયા છે. અમને જરૂરથી જણાવશો કે તમને સોયા ચંક્સનો હાંડવો કેવો લાગ્યો. થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને હું અહીંયા કેચઅપ સાથે સર્વ કરી રહી છું. થેન્ક્સ ફોર વોચિંગ.